ઉસી હાલ ગરમી એ નાસ્તા આના તો હા ગરમી જ લાગે છે. તમે કર ખાતું નહીં એ તો ચોમાવું આવી જાય ને પોણી ભરાઈ ગયું છે. ઓ જોમાં ભાઈ હવે તારા ભાઈ બે સીઝન રહેવા આવશે તો એક જ સીઝન ખવાય છે મને ભરાઈ જાય છે. તો ચોમાસા સિઝનમાં આપણને આવે છે એટલે ભરાઈ જાય છે. એવું છે તો તું બહુ મારે છે. હવે શું કરું ભાઈએ મોનતો નહીં તો કંઈ કીધું કે ઉનાળુ સિઝન કે શિયાળુ સિઝન એક આલો તો ચોમાસું સિઝન આપણને એક આવે છે. એક સિઝન આવે તો આપણે મેં વાવીએ તો કોક ઉગો તો મને કોક દોણા બોણા ખાઈએ બાજરી બાજરી નાખે. પણ તું કોક કર કે ઉનાળામાં તો શિયાળામાં આપવાનું. આ તે હું મારા ભાઈને વાત કરું હળો હા હોય તો હકવાલા બોલાવો. અગાવાલા નહીં બોલાવા પણ મારા ભાઈને હું વાત કરું અત્યારે ઘેર જવું ના ઓ મને તો ભારો છો કશું વાર્તાના હજુ તો પાણી ભરી ગયું છે. ઓમનો ફળ કહીએ કેટલા જાડા હતા તો હું કઈ તો જોઉં છું હા મારા ભાઈને મળવા જવું પડશે. હવે ના હોય હકવાલા બોલાવી ભાઈ છો અને મોય રે બે વખત વાળો તો અને આપણો તો ચોમાં અમારા જીમાં કોઈ બાપ થોડે થાય સોમાં આમ તો હું પાકડું છે હવે તમે એકલા જઈને તો કોઈ કહેતા છો નહીં. હાલ તે કશું હતો નહીં હેડ તું એ મારા અંગા દે અરે નો ગરમી એ સુઈ પડે છે તો વરસાદે ઠોક ઠોક કરે છે. ડોશી પેલા ઘઉં લેતા ના તેનું બેનું કરતે છે જે એટલે દળાઈ આવું પાછો હમણાં પાછો વરસાદ પાછી તૈયારીઓ કરશે. આ કોકરા બોકરા જોજે પાછું કાલે માટો અમારા રોટલામાં કોકરો આવ્યો હતો તો નહીં હવે ચશ્મા એવું લાગે છે આ ચશ્મા બસમાં એકદમ ના હોય તો કઢાઈ આવીએ. આ તો આ પેલો કોકરો દેખાય છે તો આ રેવો જોઈએ આ જો હા એટલે જ કહું છું તને ચશ્મા લઈ આવવા પછી અમુક જે એમ ને કાલ બાલ બજાર ના હોય તો પાવ કોકનું લઈ જવું પડશે એમ ગાડી કોક છોકરાને લઈ જવું એમ ગાડી. હા તું ફટફટ ડેનું કરી દે અને થેલી ભરી દે એટલે હું નાવા તો પછી જઉં ને પાછા લાઈટો જોવા કા આવો તો ઠંડા થયો જો બેઠા છે. આવો વિક્રમભાઈ આવો બેહો હું બેહો પોણી પોણી લેતા આવજો આજે પાણી ભાઈ તમે તો પાણી જેવા પાણી કઈને આવ્યા છે. મારા હું પોણી લેતા આવું. એ ડોશી હું બોલ્યો તું કશું બોલતી ના બધું એ મુકાયો તારા નહીં કેવાનું તું શાંતિ બે આ સટ્ટાઈ બટ્ટાઈ નાખતું દે બેહ જોડો છે કે જે હોય હું વાત કરું છું ના મને તો કશું બોલાવશું જરા જે હોય પેલા હું વાત કરું છું શાંતિથી વાત કરીએ દેણું કરતી યાર જલ્દી આપણે એ તો કરશી તો લીધા છે તે ગૌ તે દેણો કરશી જ ને શું છે ભાઈ બોલો તમારે શાંતિ છે આ તો સૌથી જો કા ગરમી બરમી થી ઠોકર છે. ગરમી તો ચોક્કસ છે પણ હું કહેતો તો હા પેલા યાર તમે અમન ચોમાસું આવવાનો છો પાણી અત્યારે ભરાઈ જાય છે તમે શિયાળો અને ઉનાળો તમે વાવો છો તો મને એક વાળો આલો તો ચોમાસું હા તો આમાં આવું તો ના આલું છું શું ચોમાસું તમે જોઈ આવ્યા છો પણ આ તું એક તો વિચાર કે ચોમામાં તો ના આલું કે તારા તો નહીં પોણી વાળવાનું નહીં પોણ જ કરવા જવાનું કશું કોઈ જફાત નહીં મારા પોણી કોઈ નહીં તારી તારા ટ્રેક્ટર બોલે હેડી પૂંકી એ મારે નહીં કરવું મારે શિયાળો વાવવું છે ચોમાસું તમે વાવો ભાઈ તું સમજ કે તું બધું ના પોકી વળી એટલે હું તને ચોમા મારું છું. ના મારે શિયાળો જ વાવવું છે અત્યારે તમે હેતરમાં કદી ઓટો મારે છે એ તો હું તો હાલ મારે તો શિયાળો ઉનાળો આવું છું હું તો હાલ તો હું લેવા એમને આવું પણ મારે શિયાળો જ વાવવું છે મારે ચોમાસું નહીં વાવવું ચોમાસું તમે વાવો અને શિયાળું જ વાવવાના ભાઈ મને શિયાળો વાવવા દેવો છે કે નહીં દેવો ભાઈ જો તને સાચું કહું હવે જો તને ચોમા આમ તો આલું છું મારે ચોમાસું નહીં વાવવું હું તને કેટલી વાત કહું છું મારે શિયાળો જ વાવવું છે પણ મારે જોવો ના જોવો પછી તારા તો બે જણો તો મારા બધું ઘેર ખાવા પીવા બધું ના જોવો ને તારું ઉનાળું વાવવા આલું છે કે હા નહીં મેળાવો આપણે તારા જો ભાઈ ચોમા આમ વાવવું હોય તો વાવજે નકર ના વાવતો
હું તો કોઈ બીજા ના ચમ, સમજ્યો. હું શિયાળું જ વાયો. ચમ, તારે શું કરવું છે? તારે વીંટી માર્યો તો બધો કાગળિયો બાગળિયો બધું માર પાડે છો. એટલે તારા નોમું છે એટલે તારે ઊંધું બાપાએ ઊંધાની કીધું. વાત જ નહીં. એમ નહીં વિચારતો કે ચોમાહામાં આલુ છે તમારે નકલી ખાલી રીતે. બાપુ હતા. ઓહો. તમારા બાપા બે એવું કીધું હતું. જ્યારે સોમાં આવતું તને ખબર છે કે પાણી ભરાઈ ગયું હતું. તો શિયાળું હું આવું, ઉનાળો તું આય. તારા વાવવું હોય તો વાવજે. ચોમાહામાં જ મળશે નકર નહીં મળે એટલે નહીં જ મળે. તારા જે થાય ને એ કરી લેજે. માર ભાઈ એવું ભાઈ, નહીં. કોઈ અવસરમાં નહીં આવું હો તારા. કશો વાંધો નહીં. નહીં આવો તો તારા વગર હું પડી જવાનું છે મારે. હા, કાંઈ કશું હોતો નહીં તારે. અને આખા ગામનું સરપંચનું બોલાવતા હું. તારા સરપંચને બોલાય ને સરપંચના બાપને બોલાય. જા માર કોઈ જાતિ ભાઈને નહીં બોલાવું બોલાવવાનું. છું. જેને ઠેકડો બોલાવું બોલાવો. વધારે ચાલ. કયો કરો છો ભાઈ? આજે મારી ડોકું કાઢજે. લે, લેજે ડોશિયા. સરપંચ આઈ ગયો છો વળી બોલાવો જમીન કરવો વાળો પડશે નાનો આવો. મોટો. અને આ દોણા બોણા અમારા વડગાઈ ખોખો તમે વાર હોતા નહીં કરીએ છીએ. તમે આ તું એ ઉગાડો. બેરાથી બી હોય તો તે ઓર્ડર લઈને આવ્યો છો. અંગાથી પાવડો ને બાવડો બધું લઈને. બોલા દીવાનો. બાપુ હતા. હે? ઓ વાત કરી રહ્યા. લે, આ ડોશિયા. તો બાદ ભાઈને જો. હું આવું છું તાર હાલ જ. ઓન વાળી બોલતા નહીં એટલે આવી ગયા છે. એમ નહીં વિચારતા કે આ એક વખત ફોમાં આલે છે એ પેલું એ નહીં થતું. કોંગ્રેસ થઈ જશે તો મોટે. તું એ કોઈ કહેતી હોતી ને લપલપાટ કરવા દે ને એના હું દ શું બોલતી છું? રેડ આ બધું દેણું કરજે એટલે બધી દફા મેલો ઈવન જેવું કોણ થાય. આમ તો હાલવું જ નહીં. ઈવન આ છે ને બોલ્યા નહીં ને મત પેલી એ કર્યું. કશી છોકરો ના બોલાય ને. કશું નહીં હાલવું હવે. આ સોમાં હોય હાલે છે એ નહીં આવું ને પૂરણ કરી દે એટલે ઉપરથી આપણે એક સીઝન વધારે થાય. લે તું ફટફટ દેણું પર દેજે એટલે હું થોડું પહેલાથી જેવું છે પેલા મોટો ભાઈ છે ને એને વાત ખબર એટલે પેલા નાના ભાઈ બોલતા નહીં એટલે હું કરી રહ્યા દબાય દબાય કર્યું ચાલો દૂર તો બહુ કર્યું ચોમાં બહુ વાવેતર થકે એટલા કહું જીતા કોઈ વાવેતર થાય ને અને એના તો ઉનાળો ચોમાં ઉનાળો શિયાળો રે વાવી પાટા તો આપણને ક્યાં જ ચાલતા નહીં આપણે બોલે ને એવું થાય તો તારે હું લેવા દેવા છે મારો ભાઈ તો હું ગમે તે આપણો થાય નહીં આપણે લડજક રાખે આપણે કશું ના કહ્યું ગમે તે બાપાએ એવો જુઓ કે ભાઈ બે ભાઈ છે ને બાવજો લડાવજે ભાઈઓ આ બધું બટોનું પોણી બધાય સોમાં બધું પણ એક જ જાય આપણે કહેવાય ને તો બાદ કહેતા ના આપણે ઘેર ઘેર કહું એટલે હેટાનો ભાઈ તો મોને નહીં તે મૂકે ને તો સરપંચ મળીને આવું તાને એ બાબા તું કે જો બાબા. બધું ચોખવટ કાઢીને જ આવું સરપંચ લઈને જ જઈએ આપણે એના ઘેર ઓ વાહ. શું કીધું અનાવટ લેતા સર પણ નથી. સરપંચ હાલ નવરા હોય ને તો સરપંચ લઈને જ આવું હાલ જ ઘેર એ હાથનો વધી છે. શરૂઆત થઈ જાય ડોશી એના નવરા હોય ને તો ડાયરેક્ટ એના ઘેર લઈને જવું તાને એ હાથની એમાં ભાઈ ફોન કરી કીધું ને આવતી. કીધું છે ઓ વાહ. હા તો ડાયરેક્ટ ઘેર મોકલતી હોના એ હા. હો હા. સારું એ ટંગન ખાઈ લેજે એ હારું. આ દળઈ આવું કરે કે તો પાણી બસ ઘેર જતા હતા તમે નવરાવા બેસો કાટલું ઘેર હવે દળી જાઓ છો દળઈ આવું તો પરત તો ખાવા નહીં જોતું. આવો તો પેલા ભાઈનું વિચારો હું ક્યાં ભાઈની વાત કરે તમારું નેનાનું હવે એને શું વિચારવાની શું વિચારો બે સિઝન તમે વાવો છો એક સિઝન બાપુ સોમાં મેળો વાવો એને પોણી પર શું વાવો અમારું ખાડા જમીન છે તે જમીન તો હોય તો પણ બધું તો સ્વચ્છી હોય કોઈ એનું કઈ બધું ખવડાવવા ના દો એનું મોઢામાં આલુ શું તે કરાવો ને તો વાવ હોય તો તમે અન્યાય કરો છો એ ભાઈ તમે બે સિઝન વાવો છો ને ભાઈ સિઝન આવો છો એ સોમાં બાપુ વાવો એને શું પાક વાવેતર જ ના તાનું આવે છે અરે બધું એ થાય અરે તો ભાઈ છે અન્યાય કરે ભાઈને બધું ઉપયોગ કરે છે તું ભાઈ હજી નેનો છું હજી તને કોઈ ખબર ના પડે જો એમાં છે તો સોમાં હું કમ્પ્લીટ સમજીને જ આવી એ તો વસ્તુ નહીં લાગતું એટલે આપણને પેલી વાત
આ બધી શું પંચાયત કરવાના આવે હું પંચાયત નહીં કરતો બા, આખું ગામ વાતો કરો છો. હોમ નહીં પણ તું તારા તો બધું કરવાના આવે છે ને કેવું તો મારો પૈસા છે મને ચિંતા નહીં તને હું ચિંતા છે ઇન્સાને પણ એવાનો છોકરો છે ને મારો ભાઈ બંધ છે. હવે યુવાન છો છોકરો છે તે તું એ છોકરો કરે છે બે જણા શું પૂછીને લોકો બે અરે હું સોમાવું ઈના છું. એ સમય લઈ જાય છોકરો પણ છોકરો પેલામાં બે વાત થઈ સ્ટાર્ટ કંટાળો આવે છે. આવું છે કાળું બોલો શું જીયા આ જો તો ભાઈ આ દળાવા જો તો દેણું દળિયા ના તાણ લ્યો કે નવરાવા તો મેલી જો ઘેર આખો. બરબાદ ને મેં ઘેર જ જતા હતા અને એના ભાઈ ના બહુ અન્યાય કરો છો ખબર નહીં શું અન્યાય કર્યો તાણ. છે? તમે બે સીઝન તમે વાવો છો હા. અને ચોમાસા તમે જોયો તો આ જમીન ખાડારમાં છો તે પોણી કેટલું ભરી જમીન થઈને જાય હાલ પેલા તું તું નાંગાથી વાત કરી છે તને ખબર પડે ને પેલા ભાઈ એવું નહીં કહેતો હું તાણ હું હું કહું, કીધું ગામમાં તમારે જે ખોટી છે એ વાતો કરું કે ભીખોબા છે ને એ નેના ભાઈ આગળ કેટલો અન્યાય કર્યો એટલે હું તમને કીધું હતું પણ એ બધું હું શું કરું છું મને ખબર છે તમારે તો વચમાં પંચાયત કરવાના આવે છે ના આ તો હું મારા કોને હોભળી એટલું તમને કીધું કોને તો મને એવા તો તારા જેવા 17 જણા કહેવા વાળા મળે પણ મારા શું કરું એમાં અમે બે તારા અમારા બે ભાઈઓ વચ્ચે તારા શું પેલું કરવાના આવે છે એવું નહીં કહેતો હું એ છે ને મને જે જોવા મળે ને એ તો મને કહું છું પણ તમે આ ડરાઈને આયા એ જો ભાઈ છે ને તમારો મોટો ભાઈ એ કંટ્રોલ ના ઘઉં લાવે ને દેનું કઈ ખાય બાપડો એ કંટ્રોલ ના તો એને પાછું મજૂરી કરવી પડે તો પછી કંટ્રોલ ના ખાવા પડે આ હું એ કંટ્રોલ ના દળીને આવ્યો છું ભાઈ આ એવું મજૂરી કરે પાણી કેટલું ભરાઈ ગયું છે કોઈ વાવેતર ના થાય મો એ તો એવું થોડું હોય હવે મારે એવું તો છેલ્લી વખત ભરાઈ જાય છે પાણી બોલ શિયાળામાં એક સીઝન મેવા પાલો તો પડે. અને બિન સિઝનમાં હું આમ ભરાઈ જતું હોય પાણી અને બિન સીઝન તમે ઉનાળો વાવો છો અને શિયાળો વાવો છો સોમાની ના ચોમાન બાબા ને એના ભાઈ ભાઈ જણા નીકળવાનું કરજો નકર કોઈને કોઈના ઉપર નીકળી જાવ જેવડા શું પા મંદી ફળવા આવી ગયા કદી મારા ભાઈ મને આ સુધી કહેવા નહીં આવ્યો તે દળ આવ્યો તો ઊભી પૂંછડી ને હાડ્યો તો પાછા હારે કહેવા આવી ગયા છે નીકળો ના કે પછી પડશે તમને હોયથી એ મને હોયથી જવા દે આ તો શીખર દાવો જેવો પેલો થયો છે ને સરપંચ સાહેબ હા છોકરા શું કરો છો? હું પંચાયતમાં જઈને આવ્યો તમે તો હતા નહીં કાન તો. છોકરા જે કોમ હતું ઘેર હતો આજ તો હા, તો મારે કઈ સિક્કા કરવા હતા કરી આવજો મારા પંચાયતમાં પડ્યા બધા એવું છે તો તો હેડો તમે પંચાયતમાં હેડજો મારે જવું છે કોલેજમાં ફોર્મ આપવાનું છે સાહેબે કીધું ને કઈ સિક્કા કરવાનું કીધું છે હા તે હું આવું છે ઓહો. સરપંચ સાહેબ આવો બોલો શું કરો છો? બસ આ છોકરા સહી સિક્કા કરવા તો કોલેજનું કોમ હતું તે ઈકન જતો હતો મારે તમારું થોડું ફોર્મ હતું તો એક કોમ કરો તો જો અરે પણ મારી વાત સાંભળો શું છો હા, તમારું થોડું કોમ છે શું કોમ હતું તે અને એવું પંચાયત હેરો ને હેરો થઈ ગયું છે. તમે શું કહો હું હું થયું પંચાયત આવી ગયો છું ત્યાં તો ખરો કોક પણ હું કહું તમને ખબર નહીં મારો ભાઈ છે ને મોટો એવું શંભુ કર્યું મને તમારું થોડું કોમ હતું બોલ શું કોમ હતું કોમ હતું મારો ભાઈ પેલો ભીખો મને હેરોન હેરોન કઈ ના આવ્યું છે હવે ભીખાઈ તને વારી શું કરી અરે યાર મને હે ને ચોમાસું આવવા આવે છે અને શિયાળો ઉનાળો એ આવે છે અને ચોમાસું તો તમને ખબર છે પાણી ભરાઈ જાય છે આ પેલું રોડ વાળું આ પેલું નહીં રોડ ઉપર એ બધું ગોમનું બધું પાણીમાં અંદર આવે છે તે તમે કોઈક સમાધાન કોઈક કરવા આવો એનો રસ્તો કરીએ તું જઈ નીકળ બે મોર છોકરા સહી સિક્કા કરાવી પાછો તાત આવો તમે ઉતાવળો ન કરો. ઓવા સોય ના, ના, વાત સહી સિક્કા કરાવવા છે. હું એના ઘેર જઈને બેહું, પણ તમે આવજો ચોક્કસ. હાલ જ આવું જઈને તરત પાછો જ આવું શીખણ જ આવું શીખતો આ રોડ હતો. હું કાલે જોતો ને ઘેર, મારા ઘેર ડોશી બે જણો, તે મને લાકડી લઈને મારવા આવ્યો. એવું કરે છે હા, પાપાએ બે જણો વેચીને આ લીધું. આ તો નો વધારો અન્યાય કરે છે તો અન્યાય જ કરે છે ને શું કરું કેજો? તું એક કામ કરીને ઘેર જા હું આવીને ન્યાય કરી આલું તને જેવું હોય ને પણ એ. તમે ચોક્કસ હા. આવજો. હું કંટાળી ગયો આ છું. છોકરાને પતાઈ નું ભોય નહીં રહેતો હું તાજગાડી પાછો આવું છું આ સરપંચ સાહેબ, તમે ઝડપી અને આવજો. લડતા બરતા ના ના લડીએ. હું આવું છું હો? હાલ જ. એ છોકરા આપણે અહીંથી પતાઈ જઈએ છે. આ થોડું ડોશી, તો હાથ પણ કોટ લાગે તો વાયરો અડતો નહીં તંબુ તો ચોમાવું બેઠું તો આ વરસાદ આટલો બધો પડે છે ને તો ગરમી હબુથી ઓછી નહીં થતી. આવી ગયા પાછા તમે તમે આવ્યો આ હું તો પડો કરતા ને.
આટલું નફોટ થઈ ગયો હતું તે દાળ તો કીધું છે તોય પાછો આવી ગયો અત્યારે તમે શાંતિ રાખો હાલ. હું શાંતિ રાખો હાલ શાંતિ રાખો. હું લેવા આવ્યો છું. પેલા સરપંચ સાહેબ આવો એટલે બધું થાવ. હાલ શાંતિ રાખો. ક્યાં સરપંચ સાહેબ સરપંચ સાહેબને બોલાવો. તમે ભાભી યાર બોલશો ને જા. ગરમી છે એવી લાગે માણસ કોઈ કહેવાય છે તમે અંદર છો. પંખો લેતા છે પંખો મારા વાયરો ખાવો છે ને નહીં ખવડાવવાનો પણ એને પોણીએ નહીં પોય. આ તો પોણી તો પા અરે ભાભી તમે યાર બખાડા કરશો ને ભાઈ બોલે ને કહી દો કે તમે અંદર છો. મને ગરમી ન કરતે. જા પોણી તો પવાય દુશ્મન હોય તોય પવાય જા પોણી લેતા છે પેલા અરે આવો સરપંચ સાહેબ આવો. આવો સરપંચ સાહેબ લ્યો પીઓ લેતા પોણી લેતા સરપંચ આયા છે દેખો. કેમ ખરો તડકો લીધો છે બસ આ લેવો પડે તમારો ત્રાસ થઈ ગયો. હા, ના ના બરોબર છે આપવું તમે જે પડે ભાઈઓ લડવાથી મારે વખાઈ ગયો. તો અમે લડ્યા છીએ હા તો એમને તો આપવું નહીં પડ્યું હોય મારા ભાઈ આટલા બધા લોકો મારે. તો આપવું એ પડે હવે જો તો પેલા છોકરાને સહી સિક્કા કરાવવા પાછો પંચાયતમાં પોણી લાવી ઈ પોણી પીવાય જોયું ભૂનાઈ ગયું. સરપંચ તમે હાલ લેતા બાવી આવી નાખી ગયા. કેવું હોય તો રા સગા હેરાન થઈ ગયો તો. જા, જે પોણી નહીં પીવું રાધે. આએ હવે પોણીને પોણીએ ઉતારા જ હોય તો બૈનાઈ તો. અને પેલા ભાભી ખણ ખણ ફૂક 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 કરે છે. રોજની આદત થઈ ગઈ પણ લાગે તો નહીં કા જેલ બેર પાછું. આ સરપંચ ને કીધું છે જેલ નાખ્યો હતું સરપંચ સાહેબ આવું બોલે છે હા, પછી કે એટલે શું કહેવાનું બંધ કયો? થઈ ગયો મારી વાત છોકરો. હવે હું પૂછું ને એનો જ જવાબ આપી દેતા કે છે. હવે તમારે હેતરનો શું દફા છે કે જો કશું જફા નહીં એવું સરપંચ જફા સાહેબ. કયો? તમે હેતર એરો પવન ચોમા આવું આપવાના છે. અને શિયાળું નાળું પાકી લે છે. બોલો સરપંચ સાહેબ મારું કેવું એટલે ના આવતું હોય તો તમે કોક કહી શકો બરોબર હવે એને ચોમાવું તો આલું છું બરોબર હવે જો હવે? મારા બાપુ મારા ભેગો તાંડો હું 2 સીઝન વાવું છું તે વાય દઉં છું સરપંચ સાહેબ તમને ખબર તો છે આપણા ચોમાવું. રોડના અડી થઈ રે તો હા. હવે પોણી કેટલું ભરાઈ જાય છે. હવે એમાં તો મોટા ભાઈ તારે સમજતા છે નહીં. હવે મોટા છો અને પોણી ચેલું ભરે છે ચોમાં. પોણી તો હવે ત્યાં હું એવું કરું કયો હવે જે ચોમાના આવે વરસાદ ગાંઠ આવે તો વધારે આવે તો ભરાઈ જ જાય સરપંચ સાહેબ મને શિયાળું આપવા છે. તમારે ત્યાંનો બાપુજી કયો શિયાળો કુનારો બાપુજીનું મન ચોખવટ કરી. મારી વાત સાંભળો તો હું એની માલું ખબર છે સોમાં કે જો પેરાતીનો ટ્રેક્ટરનો કોઈ ખર્ચો નહીં પોણી વાળવાનું નહીં ખાલી ખાતર નાખવાનું વાઢવાનું ને એવું જ કરવાનું એને ખાવું હોય ત્યારે ખર્ચો કરશે. હવે ખેતરના બે ભાગ કરવા છે તો તમારે વાળા પઠેમ બાપુ છે મને કયો. સરપંચ સાહેબ જો પાક તો આજે નહીં પડે તો કાલે નહીં પડે એટલે મારે કશો હતો નહીં, એટલે મને શિયાળું આપવા પાક દે. તો ના જ પડે તો હું તો આવા છેલ્લી પેઢીઓમાં જઈ તાંડો એક તારે વાય દઉં છું કે હા હું તે તો એને બાપા શિયાળા બાપા તું ઉનાળા વાવજે. ના ચોમા બરોબર છે જોયું એ ને? કશું કરતો નહીં એક વખત આલી તું ને તે બધું એમને પડી જ રહેશે આવું ને આવું અવરું બોલે ને તો તારા જોડે કોઈ સંબંધ નહીં ને ગોમથી. એમાં ગોમનો હું લેવા દે અમાર બે ભાઈઓનો હવે જમીનનો ડખો અવરું નથી કોણ ને બોલે? શું નહીં આવતો. તું અવરું નહીં બોલતો. જોયું ને સરપંચ સાહેબ, જોયું ને? હું વાત કરું મારી વાત. તું અવરું નહીં બોલતો. હવે એને ચોમાં આમ તો કશું ભારતો નહીં એમાં પોણી ભરાઈ જાય છે. પણ એને મારું કેવું છે કે એવું હતું ને ખર્ચો કરીને હું ભરપૂર તો કરાવ પડું 4-5 ચેક ચોમાં આમ એનો ખર્ચો કરે ને પાછું શિયાળા ઉનાળો તું વાવ. પાઇપલાઇન નખાઈ દે હવે એ ખર્ચો મેળો તમે બે રાજી પૂછી થઈને વાવો મારે એમ કેવું છે તો તમે મારી વાત વાપરો. તારે શિયાળામાં આપવું છે. હું તો શિયાળો ઉનાળો કીધું તો ખરા તમે શિયાળો ઉનાળો તો નહીં સેટિંગ થાય. ચમ ઉનાળો એવો આવશે શિયાળો તું હોય તો તો બે ભાગ કઈ નાખો ચેતનના. શું કરું ભાગ કરવું છે કે તારા આખું આબુજી છે. તો શું કરશું બોલજે હવે આ સરપંચ સાહેબ આવ્યા છે આપણા ના વેચી મારા તો મારા અત્યારે આમ ભાવ જોયા છે આસમાને પોક્યા છે રહેવા ના પૂછવાનું હોય આવો તો નિર્ણય તમારે પોતે જ લેવાનો હોય. સરપંચ આ સાહેબ, ના તો થોડું આ તો છે ને ભાઈનું મોટા ભાઈનું એકલું નહીં, પેલી લોબડી છે ને એનું હેડે છે વધારે. એ એવું બોલે નહીં તારા અમુ દુનિયા તો સીધા ઈમાં ઘાટ લઈને આવ્યો તો બે હેરાન વચમાં લાવશો નહીં તારી બે ભાઈ નિર્ણય કરો તમારે કરવું છે હું એમ કહો. તારા નારાયણ ભાઈ આપવું છે કે શિયાળામાં આપવું છે કે ભાગ કરવા જેની ચોખવટ કર. આ ભાઈ તૈયાર છે તું ઉનાળા માલું તો શિયાળા માલું તો હવે મારી વાત સાંભળો છો. હું કહું છું તું એક ફોન કર શિયાળામાં તારું આપવું છે ને તું શિયાળામાં વાટ અરે વાવજો ઉનાળામાં અને ચોમાસામાં બે જણા ભાગમાં વાવજો. સરપંચ સાહેબ હવે તમે આ તમે શું કેવું હું તો હવે હા. મારા ફર્નિચર ઓગળી છે હવે તું કેમ ખાવા પડે મને
શું કેવું હવે તમે કરો એ ખરું સરપંચ સાહેબ હા તે મેં કીધું ઓકે ને બરોબર છે ને ઓકે એટલે તમે મને પહેલાથી સમજાવવાનું કે વાત મગજમાં બેહી નહીં. હવે હું એમ કહું છું તું નારામ વાવજે હા અને નારેભાઈ વાવશે સિયારામ હા. અને ચોમાસામાં 2 જણા ભાગમાં વાવજો. પણ એક ફોર્મ કરીએ તો સરપંચ સાહેબ હા ના હોય તો બે ભાગ જ કરી દઈએ તો અરે ભાગ કરજે સૌથી સારું. તો કોઈ જફા જ ના રમાડ તો હું હા કેવું હા ભાગ કરજે સૌથી સારું. હવે આ તમે આ પાછો વળી કોક દાડો પાછો બીજો કોક ભાગમાં ડફો પડે તો પાછા તમને બોલાવવા પડે. હા હા કશો વાંધો નહીં ભાગ કાઢો તો ભાગ ભાગ હું કરી આલું તું ઉપરલ્યામાંથી અડધો ભાગ તારો અડધો ભાગ વાનો અને જે પેલું પોણી પર આવે છે ને આપણે પોણી ધીમોથી એ હતો. વચ્ચે વચ કઈ નથી. હા એ સરપંચ બે સાહેબ, બે પેલા નો ભરાવો માપણીવાળાને ભરાય. બોલાવો કમ્પ્લેન માપીને ભાગ પાડો. ના ના વધુ નહીં હું જ કરી આલ્યો તે ચિંતા નહીં કરવાની. ભાગ થઈ ગયા ને હવે પૂરું થઈ જાય ને તમારા હું હવે એક દારો ટાઈમ લઈને આવ્યો બધું ચોખ્ખટ કરી આલ લડવાનું નહીં. બોલો સંમત તો એના ઉપર સંમત જ છીએ હા ને હાથ અમે. મિલાઈ દો 2 જણા. સરપંચ સાહેબ આપણો હા તો તમારે છે વાંધો ને નહીં. ભાગ કઈ નક્કી. અને તું પાછો ઘેર પેલો કહી દેજે એ તો કહી દઉં મારા ડોશીને. પણ વધારે આ ભાભી કહી દેજો બોલી એવા ના. તો હું કહી દઉં એવાનું હતો નહીં. અને હું કહું છું હા. હવે તમારા જેવા તો ગમવું ઘણા લડે છે. લડ જ ના તે આપણે કેટલા ટકા આપણે તો આ ઉપરથી જ ઉપર તે જો તે સરપંચનો દોર આવવાનો છે તે સરપંચ ઉલ્યા બનાયા છે. તે તમે ગમવું કહી દો કે અમારા જે ભાઈઓ ડેરો દખો ભાઈઓ લડવું નહીં. એ વાત સાચી જ તમારી. એ તો વિડીયો તો હું આપણો તો એ વાંચી ખબર નહીં પડે. અરે કહી દે અરે હમતું મોણસ છે. કહી દેજો 2 શબ્દો કહી દે તમે. એ અને એના જ અરે સરપંચ સાહેબ તો હું તો જે આવું છું તમે મોટા છો. હું મોટો કોણ છું. લડાઈ કની છે વિક્રમભાઈ એ મારી તો તો સરપંચ સાહેબ કે સહી છે અમારે. હું કેવું સરપંચ સાહેબ તમે જ કહી દો ને ના આવે તો. હું કહી દઉં કશો વાંધો નહીં હું કહી દઉં. તમે ના કહો તો હું કહી કહેવા તૈયાર છું. હા કહી દો. જો મિત્રો કટ કે જો મિત્રો આ ફક્ત વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે. અને આ અમારી આ લોબડી ભાભી હતી ને બહુ કચ્ચાખોર હતી. જબ્બર એટલે જબરી કચ્ચાખોર. પણ તોય અમારા ભાઈઓનું કોઈ કમ્પ્લેન નથી. અમે 2 ભાઈ રાગબા કમ્પ્લેન. પણ લોબડી ભાભી છે ને બહુ હેરાન કરતી. પણ આ સરપંચ સાહેબ આવી અને નિકાલ કર્યો અને અમારું સમાધાન કર્યું અને 2 ભાઈઓનો રાગ થયો એટલે અમને આનંદ થયો. જય રામાધણી. અને આવા સરપંચ તો પાછા જોવું જ ગમો એટલે કદાચ આખું ગોમની પથારી રાઈટ થઈ જાય. હું કીધું એટલે આવા સરપંચ ચૂંટાઈને લાવવાના. હું કીધું અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા હા. ના. સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને 2 લાયકન તો અચૂક દબાવજો મિત્રો. જય રોમાધણી. જય રામાધણી.